નમસ્કાર ખેડૂત મિત્રો, કૃષિ વિજ્ઞાન કેન્દ્રની યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે ઉનાળા દરમિયાન દૂધાળા પશુઓની માવજત વિશે. હવે મિત્રો, આપણે એને પહેલાં જોતા કે દૂધાળા પશુઓની ઉનાળામાં કઈ કઈ માવજત કરવી જોઈએ એની પહેલાં આપણે એ જાણી લઈએ કે ગરમીથી દૂધાળા પશુઓમાં કઈ કઈ ખરાબ અસરો જોવા મળે છે. તો મિત્રો, પહેલી વસ્તુ જોવા મળે છે કે ખોરાક તથા પાચન શક્તિમાં ઘટાડો થાય છે. બીજી વાત કરીએ તો દૂધ ઉત્પાદનમાં ઘટાડો થાય છે. ત્રીજી વાત કરીએ તો દૂધના બંધારણમાં ફેરફાર થાય છે, એટલે કે ગરમીના કારણે ફેટના ટકા, ફેટ સિવાયના તત્વો એટલે કે SNF તથા કેસીન અથવા લેક્ટોઝ એમાં પણ ઘટાડો જોવા મળે છે. ચોથી નંબરની વાત કરીએ તો શારીરિક વિકાસ અને વૃદ્ધિ દરમાં પણ ઘટાડો થાય છે. ગરમીથી પશુના ખોરાક અને ઉત્પન્ન થતા અંતઃસ્રાવોમાં ઘટાડો થાય છે. ગરમી દૂર કરવા શરીરમાં વધારે શક્તિ વપરાય છે, જેને કારણે વૃદ્ધિ દરમાં ઘટાડો જોવા મળે છે. પાંચમા નંબરની વાત કરીએ તો ગરમીના કારણે પાણીની જરૂરિયાતમાં વધારો થાય છે. તાપમાન 35થી 37 ડિગ્રી વધારો થતાં પાણીની જરૂરિયાતમાં 20થી 30% જેટલો વધારો થાય છે. ગરમીના કારણે ચામડી દ્વારા પરસેવા રૂપે વધારે પાણીનો નિકાલ થાય છે. પશુની પ્રજનન શક્તિમાં ફેરફાર થાય છે. ગરમીથી પશુની પ્રજનન શક્તિમાં ઘટાડો થાય છે. ગાભણ થવાનો દર ઠંડા મહિના કરતાં ગરમ મહિનામાં ઘટી જાય છે. અંતઃસ્રાવ થતા ફેરફારની ભેંસો છુપી ગરમીમાં આવે છે, જેથી તેવી ભેંસોને ઓળખવી ખૂબ જ મુશ્કેલ પડી જાય છે અને ગરમી ચૂકી જવાથી અથવા ખોટા સમયે બિદદાન કરાવવાથી પ્રજનન ક્ષમતામાં પણ મિત્રો ઘટાડો થાય છે. ગરમીના તણાવથી દૂધાળા પશુની શારીરિક વર્તણૂકમાં પણ ઘણા ફેરફાર થાય છે. એની અંદર જોઈએ તો પશુનો શ્વસન દર વધી જાય છે. જે વાત કરીએ તો સામાન્ય 18થી 20 પ્રતિ મિનિટ હોવો જોઈએ, તે 50થી 60 પ્રતિ મિનિટ થઈ જાય છે. પશુના શરીરનું તાપમાન વધી જાય છે. જે નોર્મલ વાત કરીએ તો 37 સેલ્સિયસ હોય છે, જે વધીને 40થી 41 સેલ્સિયસ જેટલું થાય છે. અને જો વધારે સમય સુધી આવું તાપમાન રહે તો આપણે તાત્કાલિક પશુ ડૉક્ટરની સારવાર લેવી પડે છે. ઘણી વખત પશુ મોં ખુલ્લું રાખી શ્વસન કરે છે, જે છેલ્લી કક્ષાના તણાવની નિશાની કહેવાય છે, જેમાં મોં આગળ લેવામાં આવે છે અને જીભ બહાર નીકળી જાય છે અને ખૂબ જ પ્રમાણમાં લાળ ઝરે છે તથા આગળના પગ પહોળા રાખી જાનવર ઊભું રહે છે. મિત્રો, ઘણીવાર આપણે જોયું હશે તો ભેંસોમાં શરીર પર પગ વડે પાણી નાખવાનો પ્રયાસ કરે છે અથવા મોઢું કે શરીર પાણીના વાસણમાં કે હવાડામાં ડૂબાડવાનો પ્રયત્ન કરે છે. કાદવમાં કે ગંદા પાણીમાં આળોટવું એ ભેંસોની સામાન્ય આદત થઈ જાય છે. મિત્રો, હવે વાત કરીએ તો ભેંસો તથા પરદેશી ઓલાદની ગાયો એટલે કે જે સંકર ગાયો છે એની અંદર પણ ગરમીની વધારે અસર જોવા મળે છે. એની વાત કરું તો આપણે ભેંસોનો શરીરનો જે રંગ હોય છે એ કાળો રંગ હોય છે. તો કાળા રંગના લીધે એમાં વધારે ગરમી થાય છે અને એની અંદર ઘણા બધા નુકસાન પણ થતા હોય છે. અને મિત્રો, વાત કરીએ તો આપણે જે દેશી ઓલાદની ગાયો કરતાં જે સંકર ગાયો છે એની અંદર પણ આની અંદર પ્રતિકૂળ અસરો જોવા મળે છે. હવે મિત્રો, દૂધાળા પશુઓને ગરમીથી બચાવવા માટે કયા કયા ઉપાયો કરવા જોઈએ? તો મિત્રો, પહેલી વસ્તુ એ છે કે પશુઓને દિવસે ગરમીના સમયે છાણ માટીના છાપરાથી બનેલા શેડમાં અથવા છાંયડાવાળી જગ્યાએ બાંધવા, જે સીધા સૂર્યપ્રકાશને અટકાવશે. શેડની લંબાઈ પૂર્વ પશ્ચિમ દિશામાં રાખવી, જેથી હવાની અવરજવર સારી રીતે થઈ શકે. શેડના છાપરા ઉપર પૂળા, નીરણ કે ઘાસ રાખવા. છાપરું બનાવવામાં વપરાતો સામાન અને રંગ ગરમી પ્રતિરોધક હોવો જોઈએ. સૂર્યપ્રકાશની સીધી ગરમીથી બચવા શેડની આજુબાજુ ઘાસ, નાના છોડ પણ આપણે ઉછેરી શકાય છે. ઝડપી વધતા ઝાડની 3થી 8 લાઈન આ મકાનથી 25થી 45 મીટર દૂર રાખવાથી ગરમ પવનો રોકાશે. અને મિત્રો, રાત્રિના સમયે ભેંસોને વાડામાં ખુલ્લી રાખવી જોઈએ, જેથી દિવસ દરમિયાન પશુઓમાં શરીરમાં સંગ્રહાયેલી ગરમીનો વ્યય થાય. બીજા નંબરમાં વાત કરીએ તો આપણે પાણીનો છંટકાવ કરવાનો છે. અને ખાસ વાત કરીએ તો ભેંસો પર દિવસના 11થી 3 વાગ્યા સુધીમાં 3થી 4 વખત પાણીનો છંટકાવ કરવાથી ખૂબ જ સારો ફાયદો
થાય છે. જે લોકોને મોટા ડેરી ફાર્મ હોય એ લોકો છત ઉપર ફુવારા ફિટ કરી પણ પાણીનો છંટકાવ કરી શકે છે. ભેંસોના આખા શરીર પર ભીની માટીનો લેપ કરવામાં આવે છે, જેના પર પાણીનો છંટકાવ કરવાથી છીછરી તળાવડીમાં આળોટવા કરતાં વધારે અસરકારક માલુમ પડેલ છે. ખેતર ઉપર બનાવેલ નાનકડી ખેત તલાવડીમાં જલ વિહાર કરાવો કે તળાવમાં નવડાવવાની વ્યવસ્થા આપણે કરવી જોઈએ. જે મોટા ડેરી ફાર્મ હોય તો એની ઉપર આપણે પંખા, પડદા, કોથળા, ખસની ટટ્ટી જેવા ઠંડક આપવાના સાધનોનો ઉપયોગ કરવો જોઈએ. પશુઓને પીવા માટે માટલામાં રાખેલું ઠંડુ પાણી આપવું અથવા ઠંડી જગ્યાએ પૂરતી સંખ્યામાં પાણીના હવાડા રાખવા જોઈએ. આગળ વાત કરીએ તો લીલા ચારાનું પ્રમાણ આપણે વધારવું, જેમાં પાણીનો ભાગ 70થી 75% હોય. ખોરાકમાં રેસાનું પ્રમાણ ઘટાડવું, ઠંડા કલાકોમાં જ ખોરાક આપવો અને ખનિજ તત્વો એટલે કે જે મિનરલ મિક્સચર પાવડર, અને અત્યારે વાત કરીએ તો ચિલેટેડ મિનરલ મિક્સચર પાવડર છે એનું પ્રમાણ વધારવું જોઈએ, કારણ કે તેમાં પોટેશિયમ પરસેવા દ્વારા અને સોડિયમ પેશાબ દ્વારા વધુ નીકળે છે. તેથી આપણે સોડિયમ અને પોટેશિયમ એને વધુ આપવું જોઈએ. અને સવારે 10 વાગ્યા પહેલાં અથવા સાંજે 5 વાગ્યા પછી પશુઓને ચરાવવા લઈ જવા જોઈએ. તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો અને અમારી આ કૃષિ વિજ્ઞાન કેન્દ્રની ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો. આવજો મિત્રો, બાય બાય.